ભરૂચ નગરપાલિકાના ગુમાસ્તા ધારાના ઇન્સ્પેક્ટર વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો। ભરૂચ નગરપાલિકામાં ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે ફરજ નિભાવતા કમલેશ ગોસ્વામી કે જેઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને પોતાની ફરજ દરમિયાન વાદ વિવાદમાં રહ્યા વિના ફરજ નિભાવતા અને વય નિવૃત્ત થતા ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં તેઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવતા તેમના શુભચિંતકોમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો અને ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના હાલના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ સહિતનાઓએ નિવૃત્તિ લઈ રહેલા કમલેશ ગોસ્વામીને શુભેચ્છાઓ પાઠવવા તેમને નિભાવેલી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવવા સાથે વય નિવૃત્તિ જીવન સુખ અને સમૃદ્ધિમય નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। મોટા પ્રમાણમાં ભરૂચ નગરપાલિકાના સભ્યો અધિકારીઓ પદાધિકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકામાંથી જ્યારે મારી વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહ્યો છું ત્યારે ભરૂચ શહેરના જે વેપારી ધંધાકીય સંસ્થાઓએ જે મને સાથ અને સહકાર આપ્યો અને મારું જે નામ ઊંચું રાખ્યું એમણે તે બદલ આખી ભરૂચ શહેરની નગરપાલિકાના કર્મચારીગણ, અધિકારીગણ તેમજ કાઉન્સિલરશ્રીઓ અને ભરૂચના વેપારીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। રાધે રાધે। શાંતિભાઈ ચોકે તો ઘણું બધું કરી દીધું। નગરપાલિકાને જ્યારે જરૂર પડે ને ત્યારે કમલેશ એક ટ્રબલ શૂટર તરીકે કામ કરે। કોઈ સમસ્યા હોય અને એ અનેક ઘણી સમસ્યાઓ, પાણીનું પૂર હોય જીગરભાઈ, અને એને એમ કહેવાનું છે કે કસકથી લઈને દાંડિયા બજાર સુધી કોઈ વિસ્તારની અંદર કોઈ માણસ ભૂખ્યો ના સૂઈ જાય તો એની બધી કાળજી કમલેશ રાખતો। એની પાસે ડેટા હતો કે આ જગ્યાએ મેં આટલું જમવાનું આપ્યું છે અને આખી રાત સમય જોવાનો નહીં કે રાતે કેટલા વાગ્યા છે, પાણી કેટલું વધ્યું। મને એક સમય તો યાદ છે કે દાંડિયા બજારમાં એટલું બધું પાણી હતું ને કમલેશ ત્યાં રાત મોડી રાતે ત્યાં લોકોને જમવાનું આપવાનું, જોઈને સથિયારો આપવાનો, કોઈને ઝૂંપડામાંથી ખસેડીને શેલ્ટર રૂમમાં લાવવાનો, આવું અનેક કામ જ્યાં જુઓ ત્યારે આપણે કોઈ મળે કે ના મળે કમલેશને ઉઠાવીને ફોન કરીએ એટલે કમલેશ હાજર હોય અને આવું રેર જોવા મળે। બાકી સર્વિસ તો ઘણા બધા કરીએ છીએ પણ હંમેશા માટે કોઈને સાપ પણ કરડ્યો હોય ને તો એ ફોન એને કરે અને ઘણી બધી વખત મેચ કર્યો છે એટલે ભાઈ કોઈ મળતું નથી આ પકડવા માટે મોકલતું તો એ પણ એની કોઈ બી કામ એને કામની કેટેગરીમાં ના મૂકે પણ કોઈ પણ કામ કમલેશને કહ્યું હોય ને ના થાય એવું બને નહીં।